નમસ્કાર દર્શક મિત્રો, 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં તો 8 લોકોના મોત થયા હતા, પરંતુ હવે આજે એનો મૃત્યુનો આંક વધીને 13 પર પહોંચી ગયો છે. તો હવે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બાબતે નિર્ણય લીધો છે અને હવે તેમણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની તપાસ NIA ને સોંપી દીધી છે. મંગળવારે એટલે કે આજે 11મી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં દિલ્હીના પોલીસ કમિશનર સાથે જમ્મુ કાશ્મીર રાજ્યના DIG, આ ઉપરાંત IBના જે ચીફ છે તે સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ જેમ કે હોમ સેક્રેટરી ગોવિંદ મોહન પણ હાજર રહ્યા હતા અને જેમાં દિલ્હી વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ કેસની તપાસની મામલે પણ એક અપડેટ સામે આવી છે કે જેમાં જમ્મુ કાશ્મીરમાં ડોક્ટર ઉમરના મિત્ર ડોક્ટર સજ્જાદ અહેમદ માલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ધરપકડ પુલવામાથી કરવામાં આવી છે. વાત કરીએ NIA ની, તો જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, તેની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. રાજ્ય સરકારની અનુમતિ વગર તે કોઈ પણ વ્યક્તિને સમગ્ર ભારતમાં જે આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલો હોય તેની ધરપકડ કરી શકે છે. તે ભારતની ફેડરલ કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે. NIA ની તુલના તમે અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBI સાથે પણ કરી શકો છો. NIA ની સ્થાપના 2008ના વર્ષમાં એક કાયદા અંતર્ગત કરવામાં આવી હતી, ધ NIA એક્ટ 2008. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું સંપૂર્ણ સંચાલન એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કરવામાં આવે છે અને NIA ભૂતકાળમાં ભારતમાં જેટલા પણ આતંકી હુમલા થયેલા છે તેની તપાસ કરેલી છે, જેમ કે 26/11માં જે મુંબઈમાં જે ખૂબ મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો તેની પણ તપાસ કરી છે. આ પછી 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે CRPFના જે કાફલા પર હુમલો કરવામાં આવ્યો તેની પણ તેણે તપાસ કરી. આ પછી એપ્રિલની 22મી તારીખે પહલગામમાં જે આતંકી હુમલો થયો તેની પણ તપાસ NIA દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હવે જે દિલ્હી બ્લાસ્ટનો જે કેસ છે તેની તપાસ પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટને લઈને એક બીજી ખબર એ પણ સામે આવી છે કે આ જે બ્લાસ્ટ જે છે તે IEDથી કરવામાં નથી આવ્યો, પરંતુ તેમાં એમોનિયમ નાઇટ્રેટ, ડેટોનેટર અને ફ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે આ દિલ્હી બ્લાસ્ટમાં જે મૃત્યુનો આંક છે તે વધીને હવે 13 પર પહોંચી ગયો છે. 20થી વધારે લોકો ઘાયલ છે, જેમની સારવાર હાલમાં લોકનાયક હોસ્પિટલમાં ચાલી રહી છે. તો હવે ભારત સરકારનો આ ખૂબ મોટો નિર્ણય છે. હોમ મિનિસ્ટ્રી દ્વારા NIA ને આ આખા કેસની તપાસ સોંપી દેવામાં આવી છે અને NIA આતંકી કાવતરાના એંગલથી આ સંપૂર્ણ કેસની તપાસ કરશે. તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.